એટલે કે ઓપરેટિંગ સિસ્ટમની અંદર આજે આપણે આગળ વધવાના છીએ અને આજે આપણે જોવાના છીએ ટાઈપ્સ ઓફ સોફ્ટવેરના ટાઈપ કેટલા હોય છે, તે કઈ રીતે હોય છે, તેના વિશે આપણે આજે ચર્ચા કરવાના છીએ. અને આ વિડીયો તમે જોશો એટલે તમને કોઈ ડાઉટ નહીં રહી એટલી હું આશા રાખું છું. There are generally two types of software are used to operate the system component and user activities. જનરલી બે ટાઈપના સોફ્ટવેર હોય છે. એક હોય there are used to operate, જેને આપણે વાપરીએ છીએ the system component and user activity. યુઝર એક્ટિવિટી અને સિસ્ટમ કમ્પોનન્ટની વચ્ચે આપણે આ સિસ્ટમને વાપરીએ છીએ. સિસ્ટમ સોફ્ટવેર એન્ડ એપ્લિકેશન સોફ્ટવેર. સિસ્ટમ સોફ્ટવેર અને એપ્લિકેશન સોફ્ટવેર આ બે ટાઈપના આપણા સોફ્ટવેર હોય છે. એની અંદર આપણે જોઈએ તો સિસ્ટમ સોફ્ટવેર, ધ સોફ્ટવેર વિચ આર યુઝડ ટુ મેનેજ ધ સિસ્ટમ કમ્પોનેન્ટ આર નોન એઝ સિસ્ટમ સોફ્ટવેર. જે સિસ્ટમ એ સિસ્ટમ કમ્પોનેન્ટને મેનેજ કરવાનું કામ કરે છે તેને આપણે સિસ્ટમ સોફ્ટવેર તરીકે ઓળખીએ છીએ. જનરલી ધ સિસ્ટમ સોફ્ટવેર વર્ક એઝ અ બેકગ્રાઉન્ડ પ્રોસેસ. જનરલી બેકગ્રાઉન્ડની અંદર જ પ્રોસેસ કરતું હોય એને આપણે સિસ્ટમ સોફ્ટવેર તરીકે કહીએ છીએ. સિસ્ટમ સોફ્ટવેર છે એ બેકગ્રાઉન્ડની અંદર રન કરે છે. ધ ફોલોવિંગ આર ધ કોમન એક્ઝામ્પલ ઓફ સિસ્ટમ સોફ્ટવેર. નીચે આપેલા થોડાક એક્ઝામ્પલ છે કે જે રિપ્રેઝન્ટ કરે છે સિસ્ટમ સોફ્ટવેરને. એની અંદર છે ઓએસ એટલે કે ઓપરેટિંગ સિસ્ટમ, પછી છે કમ્પાઇલર એટલે કે ટ્રાન્સલેટર જે આખા કોડને એક હારે એક્ઝિક્યુટ કરે છે. પછી છે ઇન્ટરપ્રિટર લાઇન બાય લાઇન કોડને એક્ઝિક્યુટ કરે છે. આ પણ એક જાતનું ટ્રાન્સલેટર જ છે. પછી એક છે ટ્રાન્સલેટર, એક સ્પેશિયલ ટ્રાન્સલેટર છે. અને ડિવાઇસ ડ્રાઈવર એની અંદર આ ડિવાઇસ છે એને આપણે હાર્ડવેર તરીકે અને ડ્રાઈવર છે એને આપણે સોફ્ટવેર તરીકે ઓળખીએ છીએ. ETC એટલે કે વગેરે વગેરે. એપ્લિકેશન સોફ્ટવેર છે બીજો, આપણે એના વિશે ડીપમાં જોઈએ તો The software which are used to manage the user requirements are known as application software. The software which are used to manage the user requirement are known as application software. યુઝરની જે જરૂરિયાત હોય છે એ પ્રમાણે જે સોફ્ટવેર કામ કરતા હોય છે તેને આપણે જનરલી એપ્લિકેશન સોફ્ટવેર તરીકે ઓળખીએ છીએ. ધ ફોલોવિંગ આર ધ કોમન એક્ઝામ્પલ ઓફ ધ એપ્લિકેશન સોફ્ટવેર. તમને નીચે એક થોડાક કોમન એક્ઝામ્પલ આપેલા છે કે જે રિપ્રેઝન્ટ કરે છે સિસ્ટમ સોફ્ટવેરને, એપ્લિકેશન સોફ્ટવેરને VB.NET, જાવા, ઓપન ઓફિસ, ફોટોશોપ, ETC. VB.NET છે, પછી જાવા છે, ઓપન ઓફિસ, ફોટોશોપ વગેરે વગેરે છે એ આપણા સિસ્ટમ સોફ્ટવેર છે. થેન્ક યુ વેરી મચ.